શ્રી ગણેશાય નમઃ. જય માતાજી મિત્રો. આજે આપણે આ વિડીયામાં સાંભળીશું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા. બોલો સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય પહેલો. એ વખતે અયોધ્યાની નજીક આવેલા નૈમિષારણ્યમાં રહેલા શૌનિક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા. હે મહામુનિ, કયું વ્રત તથા તપ કર્યાથી વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ, માટે આપ અમને કહો. શૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળીને સૂત કહે છે, કોઈ કાળના વિશે દેવ ઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં એવો જ પ્રશ્ન કર્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉત્તર આપ્યો હતો તે જ તમને હું કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. આ પ્રશ્ન શ્રી ભગવાનને કહેતા પહેલા નારદ ઋષિ એક વખત મનુષ્ય લોકમાં બીજા ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા. મનુષ્ય લોકમાંના અનેક માણસ નાના પ્રકારના કલેશ, અનેક યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મો કરીને કલેશ પામે છે, એવું તેમણે જોયું. કયો ઉપાય કર્યાથી આ સર્વ મનુષ્યના દુઃખ કલેશ દૂર થાય એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શુકલ વર્ણ ચતુર્ભુજ અને હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા તથા પગ સુધી લટકનારી અને શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે એવા સર્વોત્તમ શ્રી નારાયણ ભગવાનને નારદ ઋષિએ તેમની સત્સ્તુતિ વંદન કરતા સારું આરંભ કર્યો. નારદજી કહે છે, વાણી અને મનથી પણ અતીત એવા અનંત શક્તિરૂપ તમને નમસ્કાર કરું છું. તમો, આદિ, મધ્યમ અને અંત આ ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાને, સગુણ થવાને આપ સર્વથી પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો. આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે, હે નારદ ઋષિ, તમે શો હેતુ રાખી અહીં આવ્યા છો અને તમારા મનમાં જે કોઈ હેતુ હોય તો મને કહો, તેનો ઉત્તર હું તમને કહીશ. એવું શ્રી ભગવાન કહેવું સાંભળીને નારદ ઋષિ કહે છે, હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા મનુષ્યો અનેક કલેશયુક્ત એવી અનેક યોનિમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી રચી પચી રહેલા છે. હે પ્રભુ, તે માટે મનુષ્યના દુઃખ જે કોઈ સહેલા ઉપાય શાંત થાય એવો ઈલાજ આપની કૃપા મારા ઉપર હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવા ઈચ્છા રાખું છું. એવા નારદ ઋષિના વચન સાંભળી શ્રી ભગવાન કહે છે, હે શ્રેષ્ઠ નારદ, તમે ઘણી સારી વાત મને પૂછી. લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે તો જે વ્રત કર્યાથી તમે કહેલા બધા પીડારૂપી મોહમાંથી તે લોકો મુક્ત થાય એવો ઉપાય હું કહું છું, તે તમે સાંભળો. હે નારદ, ઘણું પુણ્ય આપવાવાળું મનુષ્ય લોકમાં અને સર્વગમાં પણ દુર્લભ એવું વ્રત છે, તે મારી સાથે તમારો સ્નેહભાવ હોવાથી હું હમણાં કહું છું. સત્યનારાયણનું જે વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ સુખ પામશે અને દેહ છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામશે. આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળીને નારદજી પૂછે છે, તે વ્રત કરવાથી શું ફળ મળે અને તેનું વિધિ કેવી રીતે કરવી અને વ્રત ક્યારે કરવું, ઉપરાંત પૂર્વ આ વ્રત કોણે કરેલું તે સવિસ્તર હકીકત મને કહો. ભગવાન કહે છે, હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ, શોક વગેરે મટાડનાર અને ધન ધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે, તેમજ પુરુષોને વિજય આપવાવાળું છે. આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરવું. ઉપવાસ રહીને સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગા વહાલા ઇષ્ટમિત્રને બોલાવીને પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘઉંનો લોટ, સવાયો લઈ તેમાં ઘી, ખાંડ નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનારે ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુઓ સરખી એટલે સવાઈ ચતુર્થાર્થ લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રતકથા પોતાના સગા વહાલા ઇષ્ટમિત્રો સાથે સાંભળવી. તે પછી પોતાના સગા વહાલા તથા બ્રાહ્મણો સાથે ભોજન કરવું. પ્રસાદ લીધા પછી ભક્તિ કરી શ્રી સત્યનારાયણ આગળ નૃત્ય કથા ગાયન કરવું. એવી રીતે નદીના તટ ઉપર તથા દેવાલયમાં એવું વ્રત કરીને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાના ઘેર જવું. આ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણું કરીને કલિયુગમાં અનેક તરહની પીડાની પીડિત તેવા લોકને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થવા માટેનો ઘણો સરસ ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયા પ્રથમોઅધ્યાય સંપૂર્ણમ. અધ્યાય બીજો.
નિર્ધન બ્રાહ્મણની કથા, કઠિયારાની કથા। સૂતજી કહે છે, બીજી એક કથા કહું છું કે પૂર્ણે રમણીય એવા કાશી ક્ષેત્રમાં રહેનારો એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો। ભૂખે અને તરસે પીડાયેલો તે બ્રાહ્મણ આકુળ વ્યાકુળ થઈ રોજ કાશી ક્ષેત્રમાં ફરતો। એ દુઃખિત બ્રાહ્મણને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા શ્રી ભગવાને જોયો। તેથી ભગવાનને પોતાનું રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ તે દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, અત્યંત દુઃખિત એવો તું આ પૃથ્વી ઉપર શા સારું ફરે છે? હું તારું વૃત્તાંત સાંભળવા ઈચ્છા કરું છું, માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ મને તે કહે। ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું કે હે હું ભિક્ષા માંગવા સારું પૃથ્વી ઉપર ફરું છું, માટે મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને કહો। એવું દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળી ઘરડો બ્રાહ્મણ કહે છે, હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કલિયુગના વિશે પૂજન કર્યાથી આપનાર એવા પ્રત્યક્ષ છે। શ્રી સત્યનારાયણ કહે છે, હે બ્રાહ્મણ, તું એ સત્યદેવનું વ્રત અને પૂજન સારી રીતે કર, જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત થાય છે। બ્રાહ્મણનું રૂપ બદલનારા ઘરડા બ્રાહ્મણે પછી દરિદ્ર બ્રાહ્મણને વ્રતનું સર્વ વિધાન કહ્યું, પોતે અંતર્ધ્યાન થયા। એ ઘરડા બ્રાહ્મણે કરેલું વ્રત તો ક્યારે કરીશ એવી ઉત્કંઠાથી એ દરિદ્ર બ્રાહ્મણને તે વિચારથી આખી રાત ઊંઘ ન આવી। બીજે દિવસે સૂર્યોદય થતા ત્યારે દરિદ્ર બ્રાહ્મણે હું આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે હંમેશના રિવાજ મુજબ ભિક્ષા માંગવા માટે ગયો। તે દિવસે હંમેશના કરતાં એ બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું। તે મળતા વાર તે જ દિવસે બ્રાહ્મણે સગા સંબંધી ઇષ્ટમિત્રો વગેરે બોલાવી તે સાથે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું। એ બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી શ્રી સત્યનારાયણનું વ્રત કથા પૂજન કર્યાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો। એવો શ્રી સત્યદેવના વ્રત કથા પૂજનનો આ કલિયુગના વિશે અનુભવ થશે। શ્રી સત્યદેવના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય છે। પછી તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારા પરણણીને દિવસે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન કરતો। એના પુણ્યથી એ બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈને અત્યંત દુર્લભ મોક્ષ પદ પામ્યો। જે દર વખતે શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજન પૃથ્વી ઉપર કરશે તો તે જ વખતે મનુષ્ય સર્વ દુઃખથી મુક્ત થશે। હે ઋષિઓ, શ્રી સત્યનારાયણે એ નારદ ઋષિને કહેલા સહેલા ઉપાયથી વાસના પૂરી કરવાવાળું વ્રત તથા પૂજન કહ્યું, તે જ મેં આપને કહ્યું। હવે એ સિવાય બીજું આપ શું શ્રવણ કરવા ઈચ્છો રાખો છો? એવું સૂતજીનું ભાષણ સાંભળીને ઋષિઓ કહે છે, હે મુનિઓ, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વીમાં કોણે પ્રથમ સાંભળ્યું અને કર્યું વગેરે આ વ્રત વિશેની સર્વ હકીકત સાંભળવાની અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે અને અમને તે વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે। એવું ઋષિ મુનિઓનું વચન સાંભળીને સૂતજી કહે છે, હે સર્વ મુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર એ પછી કોણે કર્યું એ આપને કહું છું, સાવધાન થઈને સાંભળો। પ્રથમ એક બ્રાહ્મણ એક દિવસ પોતાની નીતિ પ્રમાણે પોતાના સગા વહાલા ઇષ્ટમિત્રો સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો। એવામાં એક કઠિયારો લાકડાનો ભારો માથા ઉપર વેચવા એ ઠેકાણે આવ્યો। તે માથા ઉપરનો ભારો દરવાજા બહાર મૂકી જતા શ્રી સત્યનારાયણ દેવની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો। તો પણ એક ચિત્તથી તેણે એ બ્રાહ્મણે કરેલું પૂજન જોયું અને વ્રતની વિધિ પણ જોઈ। તે બ્રાહ્મણને ઘણા આદર ભાવથી નમસ્કાર કરીને બોલ્યો, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરો છો અને આવું કરવાથી શું ફળ અને મળે છે? હે પ્રભુ, કૃપા કરીને મને કહો। બ્રાહ્મણ કહે છે, શ્રી સત્યનારાયણ દેવનું સર્વ કામના પૂર્ણ કરવાવાળું એવું વ્રત કરું છું અને મેં આ વ્રત કર્યું છે તે દિવસથી શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદ કરીને મને ધન ધાન્ય આદિ મોટી સંપત્તિ મળેલી છે। આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત લાકડાના ભારાવાળાએ સમજી લઈ તે બ્રાહ્મણે પાપેલો પ્રસાદ ભક્ષણ કરી પાણી પીધું ને હરખાતો પોતાના નગર તરફ ગયો। પછી બીજે દિવસે ભારો વેચવા સારું જતી વખતે શ્રી સત્યનારાયણ દેવ પાસે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો કે આ ભારાની કિંમત શહેરમાંથી મળશે તે બીજા કારણે ન ખર્ચતા એ પૈસાથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરીશ એવો નિશ્ચય કરી મારો માથે મૂકી ચાલતો થયો। તે દિવસે સુંદરનગરમાં જ્યાં શેઠ સાહુકાર લોકો રહેતા હતા તે મહોલ્લામાં આવ્યો। ત્યાં એક શેઠે તેની જે જુજુ કિંમત મળતી તેની બમણી કિંમત આપીને ભારો લીધો। ભારાવાળાને બમણી કિંમત મળતા વાર જ ઘણો આનંદ થયો।
અને પાકેલા કેળા, ખાંડ, ઘી અને ઘઉંનો લોટ વગેરે ખરીદ્યા. સવા શેરના પ્રમાણમાં સામગ્રી તેમજ બીજી પૂજાની સામગ્રી લઈ ઘેર આવ્યો અને સગા વહાલા, ઇષ્ટમિત્ર તથા બ્રાહ્મણને બોલાવી વિધિપૂર્વક આ વ્રત કર્યું. સૂતજી કહે છે કે પેલો ભારાવાળો આ વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈને તે આ લોકમાં સર્વ સુખ ભોગવીને શ્રી સત્યપુર એટલે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયા દ્વિતીયોડધ્યાય સંપૂર્ણમ. અધ્યાય ત્રીજો. સાધુ વાણિયાની કથા. સૂતજી કહે છે, હે શૌનકાદિ ઋષિઓ, ફરી આપને શ્રી સત્યનારાયણ દેવના વ્રતની કથાનો બીજો ઇતિહાસ કહું છું, તે સાંભળો. પૂર્વ ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તે જીતેન્દ્રિય, સત્યવાદી અને દરેક દિવસે મંદિરમાં દર્શન જઈ બ્રાહ્મણોને ઘણું દ્રવ્ય આપી સંતોષ પામતો હતો. એ ઉલ્કામુખ રાજાની પત્ની નામે સાથે ઘણી જ સારા સ્વભાવની, કમલમુખ અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામીની સાથે ભદ્રશિલા નામે નદીના તીરે શ્રી સત્યદેવનું વ્રત કરતી. એવામાં તે નદીના કાંઠે સાધુ નામે એક વાણિયો ઘણો ધનવાન અને વેપાર અર્થે ઘણા મોતી, જવાહરે વગેરે લઈને નીકળેલો. તે નદીના કાંઠે પોતાના વહાણ લાવી જતા રાજા રાણી વ્રત કરતા હતા. તેમની પાસે જઈ વિનતીપૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યો. સાધુ વાણિયો પૂછે છે, હે મહારાજ, આપ ઘણી જ ભક્તિથી સાથે એક ચિત્તે આ વખતે શું કરો છો એ મને કહેશો, એવું હું ઈચ્છું છું. એવા પ્રકારે સાધુ નામે વેપારીનું વચન સાંભળીને રાજા ઉલ્કામુખ કહે છે, હે સાધુ વેપારી, શ્રી મહાવિષ્ણુ સત્યદેવ કે જેના મહિમાનો કોઈ પાર જ નથી, એવા તેજસ્વી છે. તેમનું પુત્ર તથા ધન ધાન્ય સંપત્તિ મળે એ હેતુથી મારા સગા વહાલા ઇષ્ટમિત્રો સાથે વ્રત પૂજન કરું છું. એવું રાજાનું વચન સાંભળી સાધુ વાણિયાએ ઘણા આદરથી કહ્યું, આ વ્રતની વિધિ અને સવિસ્તારથી કહો. હું નિશ્ચયથી આપના કહ્યા મુજબ આ વ્રત કરીશ, કેમ કે મને સંતતિ નથી અને આપના કહ્યા પ્રમાણે આ સત્યદેવનું વ્રત કરવાથી સંતતિ થશે તો હું ચોક્કસ આ વ્રત કહીશ. આમ કહી વેપારી વેપાર અર્થે દેવાંતર જેવું છોડી હરખથી તે પોતાના ઘેર ગયો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહી નિશ્ચય કર્યો કે જ્યારે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ. એવું લીલાવતી નામની પોતાની સ્ત્રીને વાણિયાએ કહ્યું. પછી એક દિવસે તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી એવી પોતાની સ્વામી સાથે હરખાથી ઋતુવાળી થયેલી શ્રી સત્યદેવના પ્રસાદે ગર્ભવતી થઈ. તેને 10મે મહિને રત્ન જેવી એક કન્યા થઈ. પખવાડિયામાં જે પ્રમાણે ચંદ્ર દિવસે દિવસે મોટો થતો જાય તેમ પ્રમાણે મોટી થતી ગઈ. તેનું નામ કલાવતી પાડ્યું. એ પછી સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી, હે પ્રિય સ્વામિની, આપે મનેલું શ્રી સત્યદેવનું આ વ્રત કયા કારણથી કરતા નથી? એવું પોતાની સ્ત્રીનું મધુર વચન સાંભળી સાધુ વાણિયો બોલ્યો, હે પ્રિય, એ વ્રત આપણે કલાવતી કન્યાના લગ્ન પ્રમાણે કરીશું. આ પ્રમાણે સાધુ વાણિયો પોતાની સ્ત્રીને સમજણ આપીને વિજયનગર વિશે વેપાર અર્થે ગયો. અહીંયા કલાવતી બાપને ઘેર દિવસે દિવસે મોટી થતી ગઈ. પછી લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યાને પોતાને બહેનપણીઓ સાથે પોતાના નગરમાં એક દિવસ ધર્મશીલ સાધુ વાણિયાએ જોઈને મુનિમને કન્યા માટે વર શોધવા મોકલ્યો અને કહ્યું, જાઓ આપણી કલાવતી કન્યા માટે યોગ્ય ઉત્તમ વર શોધી લાવો. એવું આજ્ઞા થવાથી તે મુનિમ કાંચન નામના નગરમાં આવી પહોંચ્યો. ત્યાંથી એક સુંદર રૂપાળો વાણિયાનો પુત્ર લઈને મુનિમ પોતાના નગરમાં પાછો આવ્યો. ત્યારે ગુણવાન અને સુંદર એવા વાણિયાના પુત્રને તે સાધુ વાણિયો જોઈને પોતાના બધા નાતીલાઓને અને સગા વહાલા ઇષ્ટમિત્રને બોલાવીને ઘણા જ હર્ષથી વિધિથી પોતાની કન્યા કલાવતીનું લગ્ન એ ગુણવાન વાણિયાના પુત્ર સાથે કર્યું. પરંતુ તે સાધુ વાણિયા એ કન્યાના લગ્ન સમયે પણ કર્મના અંતરાય કરીને શ્રી સત્યદેવનું વ્રત કરવાનું ભૂલી ગયો. તેને લીધે સત્યનારાયણ દેવ તેના ઉપર કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા પછી પોતાનું કર્તવ્ય કરવામાં ચતુર વાણિયો પોતાના જમાઈને સાથે લઈને વેપાર અર્થે પરદેશ ગયો. તે સિંધુ સમીપ રત્નાસારપુરી નામના નગરમાં પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. તે પછી ત્યાં ચંદ્રકેતુ નામના રાજાના શોભાયમાન શહેરમાં ગયા. એવામાં શ્રી કરુણાસાગર સત્યનારાયણ પ્રભુએ સાધુ વાણિયાને જૂઠું બોલવાનો જાણીને તેને મોટું દુઃખ તથા બંધન, તિરસ્કાર વગેરે ઘણા દુઃખ પ્રાપ્ત થાવ એવો શાપ આપ્યો. એટલામાં જ્યાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે રહેતો હતો ત્યાં તે ગામના રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવવું ચોર સાધુ વાણિયાના રહેવામાં ઘરમાં સંતાઈ ગયો. પણ ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવ્યા. તે જોઈ ચોર જ્યાં સસરો અને જમાઈ સૂતા હતા ત્યાં ધન નાખી છાનો માનો ત્યાંથી નાસી ગયો.
તે પછી સિપાહીઓ જે ઠેકાણે જમાઈ સાથે સાધુ વાણિયો હતો ત્યાં રાજાનું ચોરેલું ધન પડેલું જોઈ સાધુ વાણિયાને તથા તેના જમાઈને કેદ કરી બાંધી લઈ ગયા અને ઘણા આનંદથી દોડતા આવી રાજાને કહ્યું, હે મહારાજ, અમે 2 ચોરને પકડી લાવ્યા છીએ, એમને જોઈ હુકુમ કરશો. એવું સાંભળી રાજાએ ચોરને જોવાનો વિચાર કર્યો. વગર એકદમ કેદ કરવાની શિક્ષા આપતા વારદ સિપાહીઓ તેમને સખત બાંધી મોટા કેદખાનામાં પૂરી દીધા. શ્રી સત્યદેવની માયાથી મોહિત થયેલા ચંદ્રકેતુ રાજાએ કોઈનું કાંઈ સાંભળ્યું નહીં અને ચોરાઈ ગયેલું ધન તો લીધું ને તેની સાથે અવિચારે સાધુ વાણિયાનું ધન પણ લૂંટી લીધું. બીજી તરફ શ્રી સત્યદેવના શાપથી તે સાધુ વાણિયાની સ્ત્રી પણ ઘણી દુઃખી થઈ ગઈ અને પોતાના ગામે પોતાનું ઘરમાં મૂકેલું ધન ચોરો લઈ ગયા. અને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી ઘણા દુઃખથી અને ઘણી તરસ તથા ભૂખથી ઘેર ઘેર ફરવા લાગી. તેમજ તેની કન્યા કલાવતી પણ દરરોજ ઘેર ઘેર ભીખ માંગવા લાગી. એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગવાથી આકુળ વ્યાકુળ થઈને તે એક બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કથા પૂજન થતું હતું તે તેણે જોયું. આ વ્રત કથા પૂજન જોતાં તેણે ઘણો આનંદ પામીને ત્યાં બેઠી અને શ્રી સત્યનારાયણની કથા સાંભળીને શ્રી સત્યદેવની પ્રાર્થના કરી. મારું દુઃખ માટે અને મારા બાપ તથા સ્વામી મને મળે એવો આશીર્વાદ શ્રી સત્યદેવ પાસે માંગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજના કરતાં ઘણી મોડી પોતાની ઘેર આવી ને ઘરમાં આવતા જ તેની મા લીલાવતી કલાવતી નામની કન્યાને પૂછે છે, હે પુત્રી, તું આજે આટલી રાત સુધી ક્યાં હતી? તારા મનમાં શું છે? કલાવતી કન્યા પોતાની માને ઉતાવળે કહે છે, હે માં, હું બ્રાહ્મણના ઘેર મનમાં ધારેલું કામ પાર પડે એવું વ્રત કથા પૂજન અને કથા થતી હતી ત્યાં બેઠી હતી. એવું કન્યાનું બોલવું સાંભળી સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી શ્રી સત્યદેવનું પૂજન કરવા સારું તત્પર થઈ. એ મહાસતી વાણિયાની સ્ત્રી પોતાના સગા વહાલા ભાઈ ભાડુ સાથે શ્રી સત્યદેવનું વ્રત કરવા બેઠી અને પોતાના સ્વામી તથા જમાઈ પોતાના ઘેર જલ્દી આવે એવું હેતુ મનમાં ધારી પૂજન કરવા લાગી. એ પૂજન કરતી વખતે સત્યદેવની પાસે હર ઘડીએ એવો વર માંગતી હતી, હે સત્યનારાયણ પ્રભુ, મારા સ્વામી તથા જમાઈના અપરાધને ક્ષમા કરવાને આપ જ યોગ્ય છો. એવી રીતે લીલાવતી સાધુ વાણિયાની સ્ત્રી પ્રાર્થના કરતી હતી. તેથી કરીને વ્રત તથા પૂજનથી ભગવાન શ્રી સત્યનારાયણ પ્રભુ સંતોષ પામ્યા અને માયારૂપી ભગવાન સત્યદેવ ચંદ્રકેતુ નામના રત્નપુરના રાજ્ય કે જેણે લીલાવતીના સ્વામી તથા જમાઈને બંદીખાનામાં મૂક્યા હતા તેને સ્વપ્નમાં આવી આજ્ઞા કરી, હે રાજા, તું અપરાધી 2 વાણિયાને સવારે જ બંદીખાનેથી છોડી મૂક અને તેમનું જે સઘળું ધન હરણ કરી લીધેલું છે તે સઘળું તેમને પાછું આપી તેમનો આદર સત્કાર કરીને વિદાય કર, નહીં તો તારા ધન ધાન્ય રાજપાટ સ્ત્રી પુત્ર સહિત તારા કુળનો નાશ કરીશ. એ પ્રમાણે રાજાને સ્વપ્નમાં જણાવીને ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ધ્યાન થયા. પછી રાજાએ પ્રાતકાળે સભામાં સિંહાસન ઉપર બેસી સર્વ સભાને સ્વપ્નની વાત કરી સિપાહીઓને આજ્ઞા કરી, બંદીખાનામાં વાણિયાના પુત્રોને રાખ્યા છે તેમને હમણાં જ છોડી લાવો. એવી રાજાની આજ્ઞા થતાં સિપાહીઓએ 2 જણાને બંદીખાનેથી રાજાની સભામાં આણ્યા અને વિનય સાથે જણાવ્યું, હે મહારાજ, આ બંને મુક્ત કરી આપની પાસે લાવ્યા છે. ત્યાં એ 2 બંદીખાનેથી છૂટેલા વાણિયાના પુત્રો રાજાને ઘણી નમ્ર થઈને નમસ્કાર કરતા હતા અને પોતાનો પૂર્વનો હેવાલ મનમાં લાવી ભયભીત થઈ કંઈ બોલ્યા નહીં. એવા ઘણા જ ગરીબ વાણિયાના પુત્રોનો જોઈ ચંદ્રકેતુએ ઘણા જ આદરભાવથી કહ્યું, આ 2 વાણિયાના પુત્રોએ આજ સુધી કર્મના અંતરાયે કરીને મોટું દુઃખ ભોગવ્યું છે. હવે પછી તેમને કાંઈ ભય નથી. એવી આજ્ઞા થતાં જ પગની બેડીઓ તોડી નાખવી, હજામત કરાવવી, વસ્ત્રને ઘરેણા વગેરે પહેરાવી સંતુષ્ટ કર્યા અને એ 2 જણને પોતાની પાસે બેસાડી તેમના સાથે સારી વાતચીત કરી ઘણો સંતોષ પામ્યો અને 2નું પ્રથમ જેટલું ધન હરણ કર્યું હતું તેથી બમણું એમને આપ્યું. અને ચંદ્રકેતુ રાજા કહેવા લાગ્યા, હે સજ્જનો, હવે તમે તમારા પોતાને ઘેર જાઓ. આ પ્રમાણે રાજાનો હુકુમ થતાં તરત જ રાજાને સાધુ વાણિયાનો વંદન કરીને બોલ્યા, હવે હું આપના આશીર્વાદથી મારે ઘેર જઈશ. ઇતિ શ્રી સ્કંધ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયા તૃતીયોડધ્યાય સંપૂર્ણ. અધ્યાય 4. સાધુ વાણિયાની કથા ચાલુ. સૂત કહે છે, આ પ્રમાણે સાધુ વાણિયાએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી. રાજા પાસેથી મળેલા ઘનમાંથી થોડુંક બ્રાહ્મણોને વહેંચી આપીને પોતાને નગર તરફ જવા નીકળ્યો. ઘરે દૂર સાધુ વાણિયાનું નાવ દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલું જોઈ શ્રી સત્યનારાયણ પ્રભુને એ સાધુ વાણિયાને તારા વહાણમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ અને પરબ્રહ્મ ભગવાન શ્રી સત્યનારાયણ દેવ સંન્યાસી બાવાનું રૂપ લઈ જે ઠેકાણે સાધુ વાણિયાએ વહાણ લંગર કર્યું હતું ત્યાં આવી એ 2 જણાને પૂછ્યું, તમારા વહાણમાં શું છે? સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી આ બંદીખાનેથી હમણાં છૂટેલો
મદથી છકેલો વાણિયાનો પુત્ર સંન્યાસી બાવાની મસ્કરી કરીને કહેવા લાગ્યો, હે સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લઈ લેવા ઈચ્છા કે શું? આવી રીતે પ્રથમ પેલી મસ્કરી કરી, મારા વહાણમાં વેલ તથા પાંદડા ભરેલા છે એવું તેનું કઠોર વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવ કહ્યું, તારું વચન સત્ય હો. આ પ્રમાણે કહી આવેલા સંન્યાસી સાધુ વાણિયાથી આગે જઈ દરિયા કિનારે ઊભા રહ્યા. સંન્યાસી બાવો ગયો. એવું જોઈને સાધુ વાણિયો પોતાનો નિત્યકર્મ કરીને જુએ છે તો વહાણ પાણી ઉપર તરવા લાગ્યું. આ ચમત્કાર જોઈને સાધુ વાણિયો ઘણો વિસ્મય પામ્યો અને વહાણમાં જુએ છે તો બધા વેલા તથા પાંદડા જોઈએ. તે જોઈને તે એકદમ શોકથી ભોંય પર પડ્યો. તે પછી ઘણી વારે શુદ્ધિમાં આવ્યો અને ચિંતા કરવા લાગ્યો. એટલે તેનો જમાઈ એવું બોલ્યો કે તેમ શા માટે શોક કરો છો? તમને હમણાં જ આવેલા સાધુએ શાપ આપ્યો છે અને તેના બોલવાથી આ પ્રમાણે થયું એમ કાંઈ પણ સંદેહ નથી. એ માટે આપણે જેના શરણે જઈએ એટલે આપણું ધારેલું કામ પાર પડશે. એવું જમાઈનું બોલવું સાંભળી સાધુ વાણિયાએ સંન્યાસી પાસે જઈ તેમની પ્રત્યે આદરથી બોલે છે, હે મુનીશ્વર, મારા અપરાધની ક્ષમા કરો. એવું બોલી ઘણા શોકથી આકુળ વ્યાકુળ થઈ સ્તુતિ કરવા લાગ્યો. એવું જોઈને તે સંન્યાસી કહે છે, અરે વાણિયા, તું રડીશ નહીં. તું મારી પૂજાથી બહિર્મુખ થયો છે અને હે દુષ્ટ બુદ્ધિવાળા, તને મારી આજ્ઞાથી જ ઘણા દુઃખો ભોગવવા પડ્યા છે. એવું પરમબ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળી સાધુ વાણિયો સત્યદેવની સ્તુતિ કરવા લાગ્યો. સાધુ વાણિયો કહે છે, હે દેવ, આપની માયાથી બ્રહ્માદિ સર્વદેવ મોહિત થાય છે અને એ દેવ છતાં પણ હે પ્રભુ, આપના રૂપ ગુણ આદિ વૈભવને જાણતા નથી. એ મોટું આશ્ચર્ય જેવું છે. તો હું એક પામર માણસ અને તારું મારું એવી માયામાં રહેવાવાળો છું, માટે મારા ઉપર પ્રસન્ન થાઓ. પછી હું મારી સંપત્તિની કથા પ્રમાણે આપની વિધિપૂર્વક પૂજા કરીશ. હું મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો એ માટે હે ઈશ્વર, તેથી મારું રક્ષણ કરનાર આપ સમર્થ છો. એવું ભક્તિયુક્ત સાધુ વાણિયાનું વચન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણદેવ સંતોષ પામ્યા અને સાધુ વાણિયાને મનોવાંછિત ફળ આપી અંતર્ધ્યાન થયા. એટલામાં સાધુ વાણિયો જુએ છે તો પોતાનું વહાણ પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું. આવું આશ્ચર્ય જોતા સાધુ વાણિયો કહે છે, શ્રી સત્યદેવના પ્રસાદ થકી મારું ઈચ્છિત પૂર્ણ થયું. એવું બોલી તથા તે સગાવાલા હતા તે સાથે યથાવ્યક્તિ શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કર્યું. તે પછી એ વાણિયો સત્યદેવની કૃપાથી સુખી થયો અને વહાણ તૈયાર કરાવી પોતાના દેશ તરફ જવા માટે નીકળ્યો. વહાણમાં બેઠેલા જમાઈને સસરો કહે છે, હે જમાઈરાજ, મારી રત્નપુરી નગરી દેખાય છે, તે તમે જુઓ. એવું કહીને પોતાનું ધનનું રક્ષણ કરનાર સિપાહીઓમાંથી એકને પોતે ઘેર આવ્યાના વર્તમાન કહેવા માટે મોકલ્યો. એ વહાણમાંથી ઉતરેલા સિપાહીએ રત્નપુરી નગરીમાં જઈ સાધુ વાણિયાને ઘેર તેની સ્ત્રીને જોઈ તેની આગળ હાથ જોડ્યા. તે વખતે સાધુની સ્ત્રી પોતાના સ્વામી તથા જમાઈ આવવાની ઈચ્છા કરતી હતી. તે જ સમયે સિપાહીએ કહ્યું, આપણા નગરની સમીપમાં જમાઈ તથા બંધુ વર્ગ સાથે તમારા સ્વામી ઘણું કમાઈને આવ્યા છે. એ સિપાહીનું બોલવું સાંભળીને એ સાધુ વાણિયાની સ્ત્રી ઘણા જ હર્ષવાળી થઈ અને શ્રી સત્યદેવનું તેમ વખતે પૂજન કરી પોતાની કન્યાને કહેવા લાગી, તું સત્યનારાયણની પૂજા કર. હે મારી વહાલી કન્યા, હું સ્વામીનાથના દર્શન માટે પ્રથમ જાઉં છું. તારા બાપનું દર્શન કરવા આવ. એવું મારું વચન સાંભળીને કલાવતી કન્યાએ સત્યનારાયણના વ્રતની સમાપ્તિ કરી અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીનું દર્શન કરવા તૈયાર થઈ ગઈ. તે અપરાધે કરી શ્રી સત્યદેવ તેના ઉપર કોપાયમાન થયા અને તેનો સ્વામી અને બધું ધન હતું તે વાહણ દરિયામાં અદૃશ્ય થઈ ગયું. તે પછી ઘણી જ જલ્દીથી આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામી દીઠો નહીં. તે ઉપરથી તેને પોતે એટલું તો દુઃખ અને શોક થયો કે જેમ પવનથી કેળનું ઝાડ એકદમ ભોંય ઉપર પડે એમ એકાએક રોતી રોતી તે ભોંય ઉપર પડી. આ પ્રમાણે વહાણનો તથા કન્યાનો અહેવાલ જોઈ ગભરાઈ ગયેલા મનવાળો સાધુ વાણિયો કહે છે, આ શું આશ્ચર્ય છે? તેમ વહાણવાળા પણ ગભરાઈ ગયા. પછી લીલાવતી પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈ ઘણો જ વિલાપ કરી પોતાને સ્વામીને કહે છે, જોત જોતામાં આપણા જમાઈ વહાણ સાથે અદ્રશ્ય થઈ ગયા. એમાં કાંઈ પણ કારણ છે અથવા કોઈ દેવનો અપરાધ થવાથી તે દેહ વહાણની સાથે અદ્રશ્ય કર્યા હોય અથવા શ્રી સત્યદેવનું મહાત્મ્ય જાણવાને કોઈ શક્તિમાન છે. એવું કહીને લીલાવતી પોતાના કુટુંબીઓની સાથે ઘણો શોક કરી રડવા લાગી. પછી પોતાની કન્યા કલાવતીને ખોળે બેસાડી ઘણા વખત સુધી સુખી દુઃખથી રડવા લાગી. પછી કલાવતીએ પોતાના સ્વામી મરી ગયો છે એવું ધારીને પોતાના સ્વામીની
પાદુકાઓ લઈ તે સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. આમ કન્યાને બળી મરવા તૈયાર થયેલી જોઈ સ્ત્રી સાથે સાધુવાણીઓ ઘણા શોકથી ત્રાસ પામેલો એવો ધર્મ વિચારથી ચિંતા કરી બોલ્યો, શું શ્રી સત્યદેવ તો એનું હરણ કર્યું નહીં હોય અને એમની માયાથી હું મોહિત થઈને જે વ્રત જાણતો નથી તે કામના વાસ્તે ઘણું ધન ખર્ચીને એ શ્રી સત્યદેવનું વ્રત કરીશ એવું બધા પાસે બોલાવી પોતાનો મનોરથ કર્યો અને શ્રી સત્યદેવને વારે ઘડીએ દંડવત નમસ્કાર કરવા લાગ્યો. ત્યારે શ્રી સત્યદેવ પ્રભુ દીન જનોને પાળનાર છે તે સંતુષ્ટ થયા અને આકાશમાંથી ગંભીર વાણીથી સાધુ વાણિયાને ભક્ત વત્સલ્ય ભગવાન કૃપાથી કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા, તારી કન્યા મારું પૂજન કરી પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીને જોવાના મોહથી ઉતાવળથી આવી. આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં દ્રશ્ય થયો છે, એમાં કાંઈ સંદેહ નથી. માટે જો એક ઘેર જઈ પ્રસાદ ખાઈ પાછી આવશે તો આ મારી કન્યા તેના સ્વામીને જોશે, એમાં લગારે પણ હું સંદેહ માનીશ નહીં. એવા આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી જલ્દીથી પોતાને ઘેર ગઈ. પ્રસાદ ખાઈ પાછી આવતા પોતાને સ્વામી નજરે પડ્યો. તે પછી આ કલાવતી કન્યા પોતાના બાપને કહે છે, હે તાત, હવે જલ્દી આપ ઘેર પધારો, શા માટે વિલંબ કરો છો? એવું કન્યાનું મધુર ભાષણ સાંભળીને સાધુ વાણિયો આનંદ પામ્યો અને વિધિ વિધાનથી શ્રી સત્યદેવનું પૂજન કર્યું અને ઘણું ધન ખર્ચી પોતાના સગાવહાલા ઇષ્ટમિત્ર સાથે ઘેર આવ્યો. અને તે પછી દરેક પૂનમે સૂર્ય સંક્રાંતિના દિવસે શ્રી સૂર્ય સત્યદેવનું પૂજન કરતો હતો. તે થકી એ સાધુ વાણિયો આ મનુષ્ય લોકમાંના સર્વ સુખ ભોગવી મરણ પછી શ્રી સત્યલોકમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયા ચતુર્થોધ્યાય સંપૂર્ણમ. અધ્યાય 5 તુંગધ્વજ રાજાની કથા. સૂત કહે છે, હે મુનિ શ્રેષ્ઠજી, શ્રી સત્યદેવ વિશે એવી બીજી પણ એક કથા કહું છું, તે સાંભળો. પૂર્ણે તુંગધ્વજ નામનો રાજા પ્રજાનું પાલન કરવાને તત્પર રહેતો હતો. એ રાજાએ શ્રી સત્યદેવનો પ્રસાદ છાંડવો આ દોષથી ઘણો જ દુઃખ પામ્યો. એક દિવસ તે રાજા હરણનો શિકાર કરવા વનમાં જઈ ઘણા પશુને મારી એક વડના ઝાડ નજીક આવ્યો અને શ્રી સત્યદેવનું પૂજન થતું તેણે જોયું. આ પૂજન ગોપગણ એટલે કે ગોવાળિયાઓ પોતાના ભાઈબંધુ સાથે ભક્તિથી કરતા હતા. તે જોઈને પણ રાજા તેમની પાસે ગયો નહીં, તેમ દૂરથી તેણે નમ્રતાથી નમસ્કાર કર્યા નહીં. તો પણ એ ગોપગણોએ પૂજા કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂક્યો. પ્રસાદ મૂકીને બધા પાછા આવ્યા અને પ્રસાદ ખાઈ પરમ આનંદ રહ્યા. આ બાજુ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધેલો. એ કારણથી એ ઘણું દુઃખ પામ્યો અને તેના 100 પુત્રો મરી ગયા. ધન ધાન્ય આદિ જે કાંઈ પણ હતું તે બધું જતું રહ્યું. ત્યારે રાજાને મનમાં વિચાર ઉત્પન્ન થયો, મારું આ સર્વ શ્રી સત્યદેવે જ નિશ્ચય હરણ કર્યું હશે. તે માટે હવે જ્યાં શ્રી સત્યદેવનું પૂજન થતું હશે ત્યાં હું જઈશ. એવું મનમાં લાવીને રાજા ગોપગણ પાસે આવ્યો અને ભક્તિ અને શ્રદ્ધાથી એ ગોપગણો સાથે શ્રી સત્યદેવનું પૂજન કરવા લાગ્યો. તે પછી શ્રી સત્યદેવના પ્રસાદથી એ રાજા ધનવાન તથા પુત્રવાન થયો અને તે રાજા મૃત્યુલોકમાં સર્વ સુખ ભોગવી અંતે સત્યલોક ગયો. આવું ઘણું દુર્લભ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત જે કોઈ ભાવિ ભક્ત પૂર્ણ સાંભળે કે કોઈ અંગીકારણ કરે તેને ફળ આપનાર શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી સહન સંપત્તિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તે ધનવાન મળે છે, બંધી ખાને પડ્યો હોય તે બંધનથી મુક્ત થાય છે, જેને ભય પ્રાપ્ત થતો હોય તે ભયથી મુક્ત થાય છે. એમાં કોઈ પણ સંદેહ નથી. શ્રી સત્યદેવનું વ્રત કરનાર માણસ આ લોકના વિશે સર્વ સુખ ભોગવીને અંતે સત્યપુર એટલે વૈકુંઠમાં જાય છે. સૂતજીએ બ્રાહ્મણોને શ્રી સત્યનારાયણનું આ વ્રત કહ્યું અને આ વ્રત કરવાથી બધા દુઃખોથી માણસ છૂટી જાય છે. ખાસ કરીને આ ઘોર કળિયુગમાં સત્યનારાયણની પૂજા ફળ આપનારી છે. કેટલાક તેમને કાલ કહે છે અને કેટલાક સત્ય ઈશ્વર કહે છે, કોઈ સત્યનારાયણ કહે છે, કોઈ સત્યદેવ કહે છે. એ જ પ્રભુ અનેક જાત જાતના રૂપો ધરી બધાને મન વાંછિત ફળ આપે છે. ઘોર કળિયુગમાં તો એ સત્યનારાયણ વ્રત સ્વરૂપે જ સદા રહેશે. ભગવાન વિષ્ણુએ બધાના મનોરથ પૂરા કરવા આ રૂપ ધારણ કર્યું છે. હે મુનીશ્વરો, જે આ કથાનો નિત્ય પાઠ શ્રવણ કરે છે તેના સત્યદેવની કૃપાથી બધા પાપો નાશ પામે છે. હે મુનીશ્વરો, હવે હું જેમણે પૂર્વે સત્યનારાયણનું વ્રત કર્યું તેમના પૂર્વજન્મ કયા કયા થયા તે તમને કહું છું. મહાબુદ્ધિશાળી શતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મના સુદામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મમાં ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષ પામ્યો. લાકડાના ભારાવડો ભીલ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહરાજ નામનો રાજા થયો. તે શ્રી રામ ભગવાનની સેવા કરીને મોક્ષ પામ્યો.
ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં તે શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી તેથી વૈકુંઠમાં ગયો. ધર્મિષ્ઠ અને સત્યનિશ્ચયી સાધુ નામના વાણિયાએ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. એ રાજા પાસે ભગવાનને અડધું શરીર માંગ્યું અને પોતાનું અડધું શરીર કરવત વડે વેરાવી ભગવાનને આપ્યું હતું અને મોક્ષ પામ્યો હતો. તુંગધ્વજના રાજાએ પહેલાં સત્યનારાયણનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો. તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અને અંતે વૈકુંઠ ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયા પંચમોધ્યાય સંપૂર્ણમ. અચ્યુતમ કેશવરમ રામનારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકીચમ રામચંદ્ર ભજે. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. જો મિત્રો તમને આવા જ વિડીયો મારા જોવા પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.